મિત્રો, આજની સાવ ટૂંકી વાર્તામાં આપનું સ્વાગત છે. તો વિડીયો સંપૂર્ણ સાંભળવા તમને ખાસ વિનંતી છે. રાજુ ટપાલીની સાયકલ ઢાળ ઉતરીને સીધી મગનમુખીના મકાનના ફળિયા આગળ જઈને ઊભી રહી. રાજુએ ટપાલની થેલીને હાથમાં લઈને બૂમ મારી, મુખી કાકા, આ લ્યો ટપાલ. મગનમુખીએ ટપાલ લઈને પહેલા અંદરના ઓરડા તરફ જોઈને મોટેથી કહ્યું, વહુ બેટા, તું હમણાં પૂછતી હતી ને કે ઘડિયાળમાં સમય મેળવવો છે, તો અત્યારે કેટલા વાગ્યા હશે? મેળવી લે સમય. બરાબર 11 વાગ્યા છે. પછી ટપાલ તરફ જોઈને હસ્યા. ભાઈ, તું તો ભારે નિયમિત છે. મને તો સમજાતું નથી કે તું ટપાલ મુહો છે કે ઘડિયાળનો કાંટો. આવ ભાઈ આવ, પાણી વાણી પી. આજે કોની કોની ટપાલ લાવ્યો છે? ગામના ટપાલીની આ પણ એક ફરજ કહેવાય. જેની ટપાલ હોય તેનાથી એના સરનામે પહોંચાડવી અને ઉપરથી એને વાંચીને સંભળાવવી પણ. ગામમાં ભાગ્યે જ 10-12 જણા એવા હશે જે લખી વાંચી શકતા હતા. એ બધાએ તો ગામ છોડીને આજુબાજુના શહેરોમાં જઈ વસ્યા હતા. મગનમુખી ભલે મુખી હતા, પણ એ સમૂહના નિરક્ષરમુખી હતા. રાજુએ થેલાનો ટૂંકસાર વર્ણવી દીધો. એક ટપાલ ગાંધીનગરથી છે. સરકારે પોતાના તગલખી કાર્યક્રમ વિશે માહિતી મોકલી છે, પણ એમાં ગામના કામનું કશું નથી. 2 પત્ર સીતાપુરથી આવ્યા છે. સરકારી દવાખાનામાંથી મલેરિયા નાબૂદી વિશે છે, અને એક પત્ર રાજપુરથી તમારા દેવાયતનો છે. ઉનાળામાં આંબો ભેળવ્યો છે, તમને કેરીઓ ખાવા બોલાવે છે. પછી રાજુ ટપાલીએ થોડો સમય બેસીને પોતાની ફરજ પૂરી કરી. ઠંડા પાણીનો ગ્લાસ ઘટઘટાવીને ઊભો થયો. હજી તો 12-15 સરનામે ટપાલો વહેંચવાનું બાકી છે. લ્યો આવજો મુખી કાકા. ફરતા ફરતા રાજુ ટપાલીએ સાયકલને 3જી શેરીમાં વાળી. ત્યાં પહેલા જ ઘરની બહારના ઓટલા ઉપર ગંગાબા બેઠા હતા. સાયકલનો ખડખડાટ સાંભળી એમણે આંખોથી ઉપર જમણી હથેળીનું છાપરું કરીને પૂછ્યું, બેટા, મારી ટપાલ છે? રાજુએ સાયકલને બ્રેક મારીને ઓટલા પાસે જ થંભાવી દીધી. સીટ પર બેઠા બેઠા જ થેલામાંથી કાગળોની થોકડી બહાર કાઢી અને ઝડપથી દરેક પત્રના સરનામા ઉપર નજર દોડાવી. પછી માથું હલાવ્યું. ના ગંગામાં, આજે તમારી ટપાલ નથી. ગંગામાની ઊંડી જતી રહેલી આંખો નિશ્ચેત બની ગઈ. કરચલીવાળો ચહેરો વધુ કરચલીવાળો થઈ ગયો. સાડીના શેડાથી આંખો લૂછી બબડવા લાગ્યા. બેટા, મારા લાલાની આજે ટપાલ નથી. એ હયાતો તો હશે ને? અને કાંઈ થયું તો નહીં હોય ને? રાજુએ પૂછ્યું. લાલો તમારો દીકરો છે માડી? હા, મારા દીકરાનો દીકરો. મારો લાલો, મારો વાલો, મારો કાનુડો. એ તો ઘોડિયામાં હતો ત્યારે એના મા બાપ ખટારાની નીચે આવીને મરી ગયા હતા. મેં જ પેટે પાટા બાંધીને એને મોટો કર્યો. ખેતર વેચીને ભણાવ્યો. છેલ્લે દાગીના વેચીને એને શહેરમાં મોકલ્યો. બસ આજે એ વાતને 6 મહિના થઈ ગયા. ના લાલો આવ્યો, ના એની ટપાલ આવી. એને કોઈ તો ખબર પહોંચાડો કે તારી દાદીને ખાવાના ફાફા. એ કુંડો નિશાસો છોડીને ટપાલીએ સાયકલ મારી મૂકી. અજબની નોકરી હતી એની. એના થેલામાં લગ્નની શરણાઈના સૂરો પણ હતા અને કોઈના સ્વજનના મૃત્યુની માઠી ખબર પણ હતી. કંકોત્રી અને કાળો, આ બેઉનો સંગમ હતો. એના થેલામાં પણ ક્યાંય લાલાની ટપાલ ન હતી. બાજુના જ ઘરની બહાર લવજી લુહાર ઊભો હતો. તેણે રાજુને કહ્યું, પણ ખરું, બિચારી ડોસી આ ટપાલના તાંતણા પર ટકી રહી છે. જો વધુ 1-8 મહિનો લાલાની ટપાલ વગરનો જશે તો વગર મોતે મરી જશે. પરંતુ એવું ન બન્યું. ભગવાને ગંગામાની પ્રાર્થનાઓ સાંભળી લીધી હશે. બીજા જ દિવસે રાજુ ટપાલીની સાયકલ આવી અને ગંગામાએ એ પૂછ્યું. રાજુએ તરત જ થેલો ખોલ્યો અને અંદરથી એક પોસ્ટકાર્ડ કાઢીને ગંગામાના હાથમાં મૂક્યું. લ્યો માડી, તમારા કાંદુડાનો કાગળ. ગંગામાની આંખોમાંથી જમુનાની ધારા વરસવા લાગી. પોસ્ટકાર્ડ ભીંજવી દીધું. પછી એ જ પોસ્ટકાર્ડ ટપાલીએ પાછું આપીને કહ્યું, ભાઈ, તું જ વાંચી સંભળાવ. હું લખ્યા છે મારો કાનુડો, મારી વહાલી બા. રાજુ આટલું વાંચીને થોડીવાર અટકી ગયો. ગંગાબાની આંખોના ઘોડિયામાં તેજ પ્રગટ્યું. ટપાલ લખવામાં હું મોડો પડ્યો છું, પણ શહેરની પરિસ્થિતિ તને ખબર નથી. શરૂઆતમાં તો બહુ તકલીફ પડી, પણ હવે હું સારી રીતે ગોઠવાઈ ગયો છું. નોકરી સારી છે અને પગાર પણ સારો છે. હવેથી દર મહિને હું તને 500 રૂપિયા મોકલતો રહીશ. આજે જ મની ઓર્ડર રવાના કરું છું.
રજા મળશે ત્યારે ઘરે પણ આવી જઈશ. લેખિતમાં તારા લાલાના પ્રણામ. જો કે આ તો સુગંધ જ આવી હતી, ફૂલનો અજવાળો બાકી હતો. રાજુએ સમજાવ્યું, માડી, ટપાલમાં લાલાએ લખ્યું તો છે, પણ હજી પૈસા મોકલ્યા નથી. જ્યારે મની ઓર્ડર આવશે ત્યારે પહેલાં તમારા ઘરે આવીશ, પછી મુખી કાકાના ઘરે જઈશ. મની ઓર્ડર નહોતું આવ્યું તો ગંગામાં ઘેલા થઈ ગયા. અડધા ગામમાં ફરીને લાલાની નોકરીના ખબર વહેંચી આવ્યા. 2 દિવસ પછી રાજુ ફરી સાયકલ પર બેસીને આવ્યો. આ વખતે મની ઓર્ડર લઈને. ગંગામાં 2 દિવસ પહેલાં અડધા ગાંડા થઈ ગયા હતા, આજે પૂરા ગાંડા થઈ ગયા. સતત 18 મહિના સુધી લાલાએ મોકલાવેલા 500 રૂપિયાના મની ઓર્ડર ગંગાબાના હાથમાં પહોંચતા રહ્યા. હૃદયની ગતિની નિયમિતતા સાથે મળતા રહ્યા. એક દિવસ અણધારી ઘટના બની ગઈ. બપોરના 3 વાગ્યા હશે. ગામમાં ઘરે ઘરે ટપાલ વહેંચીને રાજુ ટપાલી પાછો પોતાના ગામ ભણી જઈ રહ્યો હતો ત્યારે સાકરિયા આંબા પાસે સામેથી આવતી એક બાઇક એને ભાળી ગઈ. ગામડામાં આજે પણ વણજોઈતી પૂછપરછનો રિવાજ છે. રાજુએ બાઇક સવારને પૂછ્યું, રામપરમાં જાઓ છો? કોના ઘરે? અલેલ ટપુ જેવા જુવાને જવાબ આપ્યો, ગંગામાના ઘરે. એ ડોસી મારી દાદી થાય. તમે ટપાલી? ગામના શું સમાચાર છે? ડોસી જીવે છે કે મરી ગઈ? કેમ આવું પૂછો છો ભાઈ? ટપાલીને આઘાત લાગ્યો. ત્યારે બીજું શું પૂછું? મેં શહેરમાં જઈને ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો છે. મેં તો લગ્ન પણ કરી લીધા છે. મારો સસરો જ મારો ભાગીદાર છે. હમણાં ધંધો જરા ખોટમાં ચાલે છે. મને થયું કે લાવ ગામડે આટો મારી આવું. જો ડોસી મરી ગઈ હોય તો ખોરડું વેચી અહીંથી પાછા વળી જાઓ. લાલાભાઈ, ગંગામાં હજી જીવે છે. આમ તો બહુ લાંબુ નહીં ખેંચે, 2-4 મહિનાના જ મહેમાન છે. પણ તમારી વાત સાંભળીને કદાચ ત્યાં ને ત્યાં એ ઢળી જશે. એ તમને એકવાર આંખ ફરીને જોઈ લેવા માટે જીવી રહ્યા છે. તમારે જો એમને દર્શન દેવા જેવું જ હોય તો ભલે જઈ આવો, પણ આ ખોરડું વેચવાની વાત અત્યારે ના કરશો. રાજુએ વિનંતી કરી. ભલે નહીં કરું, પણ અહીં સુધી આવ્યો છું તો ડોસીને મળી લવ જ, કહીને લાલાએ બાઇકને કીક મારી. રાજુ ટપાલીએ ફરી પાછો એને રોક્યો. ભાઈ, એક બીજી વિનંતી છે, સ્વીકારશો? ગંગામાને એમ ન કહેતા કે દર મહિને 500 રૂપિયાનું મની ઓર્ડર તમે નથી મોકલતા. મેં ઊભો કરેલો આટલો ભરમ ટકી રહેવા દેજો. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર પણ કરજો. આ કહાની વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. અને હા મિત્રો, દર રવિવારે હું આવી ટૂંકી વાર્તાઓ લાવતો રહીશ, માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો.